નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે યુડાઇસ પ્લસમાં નવા આવેલ શિક્ષકનું નામ કઈ રીતે ઉમેરવું અથવા તો નવા નોકરીએ લાગેલ જે શિક્ષક મિત્રો છે તેનું નામ યુડાઇસ પ્લસમાં કઈ રીતે ઉમેરવું તેની માહિતી જોઈએ। તો સૌપ્રથમ તો યુડાઇસ પ્લસ છે એ તમે કોઈ પણ બ્રાઉઝરમાં સર્ચ કરશો એટલે આવું ડેશબોર્ડ ખુલશે। તેના જમણી સાઈડ ઉપર લોગિન ફોર ઓલ મોડ્યુલ આવું જે છે લખેલું તેના પર ક્લિક કરતાની સાથે આપણી સૌપ્રથમ આપણે છે એ સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે અને ગો પર ક્લિક કરતાની સાથે જે શાળા કક્ષાએ અલગ અલગ યુડાઇસ પ્લસના મોડ્યુલ અપડેટ કરવાના થાય છે તે તમામ મોડ્યુલ ખુલી જશે। હવે નવા શિક્ષકને ઉમેરવા માટે આપણે છે સૌપ્રથમ ટીચર મોડ્યુલ છે એને લોગિન કરશું। ટીચર મોડ્યુલમાં લોગિન થવા માટે પણ યુડાઇસ પ્લસનો જે યુઝરનેમ ને પાસવર્ડ છે એ તો સેમ જ છે। યુઝરનેમમાં તમારું શાળાનો ડાઇસ કોડ અને પાસવર્ડ જે કંઈ હોય તે પાસવર્ડ એન્ટર કરી અને કેપ્સા કોડ એન્ટર કરવાનો રહેશે અને લોગિન પર ક્લિક કરતાની સાથે તમારું છે એ ટીચર મોડ્યુલ ખુલી જશે। અહીં છે એ તમારે 3 ઓપ્શન બતાવશે કે ટીચિંગ નોન ટીચિંગ, વીટીપી અને ડીસીએફ ટુ ફિલ ધ ડેટા, બ્લોક એમઆઈએસ ડિટેલ્સ અને ક્લિક એર માસ્ટર ડેટા। આપણે છે એ પહેલાંમાં જ ટીચિંગ નોન ટીચિંગ જે ડેટા છે એમાં ઓપન કરવાનું રહેશે એટલે તમારું સ્કૂલનું ડેશબોર્ડ ખુલી જશે, તમારા સ્કૂલનું નામ વગેરે। હવે અહીંયા છે એ કોઈ બહારની શાળામાંથી શિક્ષક આવ્યું હોય તો એને ઇમ્પોર્ટ કરવાના રહેશે, પણ આપણે છે એ નવા શિક્ષકને જ્યારે ઉમેરવાના છે ત્યારે આપણી પાસે નેશનલ કોડ કે એવું હશે નહીં તો શું કરવું? તો મિત્રો અહીં છે એ આપણે નવા શિક્ષકને એડ કરવા માટે સૌપ્રથમ નીચે જઈશું તો અહીં એડ ટીચિંગ સ્ટાફ આવું આપેલું છે, જ્યાં તમારી સ્કૂલના ટોટલ શિક્ષકની કેટલા શિક્ષકની એન્ટ્રી થયેલી છે તેની સંખ્યા બતાવશે અને નીચે એડ ટીચિંગ સ્ટાફ આવું છે। એના ઉપર ક્લિક કરતાની સાથે એક આખું પેજ ખુલી જશે જેમાં તમારે છે એ તમામ વિગત નવા શિક્ષકની ભરવાની રહેશે, જેમ કે એનું નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, સ્ટાફ કોડ અવેલેબલ હોય તો, પછી સોશિયલ કેટેગરી, હાયર એજ્યુકેશન, પછી ડિગ્રી, આ બધું છે એ તમારે નવા જે શિક્ષક છે તેના મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર કાર્ડ નંબર, એઝ પર આધાર નામ, પછી નીચે કેટલો અભ્યાસ ક્યાં સુધી કરેલો છે તેની વિગત, તો કે મેથેમેટિક્સ ક્યાં સુધી ભણ્યા છો, સાયન્સ ક્યાં સુધી, ઇંગ્લિશ ક્યાં સુધી, સોશિયલ સાયન્સ ક્યાં સુધી, લેંગ્વેજ ક્યાં સુધી, આ તમામ વિગત ભરી અને જ્યારે તમે સેવ એન્ડ નેક્સ્ટ આપશો ત્યારે અહીં મેં વિગત નથી ભરી એટલે કંઈ વિગત બતાવતા નથી, પરંતુ સેવ એન્ડ નેક્સ્ટ આપશો ત્યારે આગળના બીજું પેજ ખુલશે। તમામ વિગત છે એ આપણે ભરવાની રહેશે। હું થોડું બેક જઈ અને જે શિક્ષકની એડ થયેલી માહિતી છે એ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે કેટલા પેજની માહિતી કઈ રીતે ભરવાની છે। તો મિત્રો જે શિક્ષક નવા શિક્ષક છે તેની માહિતી પણ આ મુજબ જ ભરવાની છે, જેમ કે પહેલા પેજની ડિટેલ આપણે હમણાં જેમ વાત કરી કે નામ, એનું નંબર, આ બધું ભર્યા બાદ જ્યારે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલશે જેમાં એપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ આવું છે, જેમાં જે તે શિક્ષક એડ કરો તે ટીચર છે કે હેડ ટીચર છે, પછી પ્રાઇમરીમાં ભણાવે છે કે અપર પ્રાઇમરીમાં, આવી ટૂંકી વિગત ભરી અને એને અપડેટ કરી અને નેક્સ્ટ આપવાનું રહેશે। જ્યારે એને પણ તમે નેક્સ્ટ આપશો ત્યારે આવી ટીચરની બેઝિક ડિટેલ ભરવાની રહેશે કે ભાઈ ટ્રેનિંગ ફોર CWSN
ટ્રેનિંગ એન્ડ કોમ્પ્યુટર યુઝ ઇન ટીચિંગ, ટ્રેનિંગ રિસીવ તમારે કઈ તાલીમની જરૂર છે, ટ્રેનિંગ નીડ આગળ કઈ તાલીમની જરૂર છે, આ બધી વિગતો છે એ ભર્યા બાદ તમે છે એ અપડેટ એન્ડ સેવ આપશો એટલે નવા શિક્ષકની માહિતી છે એ એમાં ઉમેરાઈ જશે. આ રીતના છે એ નવા શિક્ષકને આપણે UDAS પ્લસમાં એડ કરી શકીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.